આઠવા વાળાને કીધું તો એલા લાગત તું વાટજે, અડધું ખડ રાખી દીધું. આ ડૂસા અહીંયા ખબર ન પડે, આ ઢોરાને મોઢામાં આવે. એલા વા ગાંઠિયા ખાખે ને કાગરિયા જો આમાં જ નાખી દે લે. એ આમથી ઉડીને આવ્યા, હું બાપા ગાંઠિયા નથી ખાતો હવે. એ તમને નથી કહેતી, ઓલું મજૂરનું કહું છું. હા તો વાંધો નહીં, મને એમ કે મને કેસ તું. ના રે ના, શું આયા વાડીએ ધક્કો ખાધો? ઘરનું થઈ ગયું બધું કામ બરોબર. હા તો પછી એકલે હોરવતું નતું, મેં કીધું લાય હવે વાડીએ ગયા છે ત્યાં જાવ કીધું. હા એ સાચી વાત. તાર રવિ ની આવ્યા કે નહીં? કાઈ નથી આવ્યા. તે આજ આવવાના હતા ને? કાઈ નથી, એને વાવાળે નથી કોઈ જાતના. મારો દીકરો 10 દી થયા હાહરિયામ ગયો છે, એને આવવાનું મન નહીં થતું હોય. મને તો એવું લાગે છે ઘર જમાઈ નો રહી જાય થારું. મને એવું જ લાગે છે. અમે અમારા હાહરાને ઘરે જતા ને, સવારે જતા ને સાંજે આવતા ના. મારા દીકરા 10 દી થઈ જાય તો આવવાનું મન નથી થતું. બોલો હવે તમે એક વિચાર કરો, આપણે લગન ને હિતાવી વરો થયા, હા કોઈ દી હું તહેવાર કરવા ગઈ? હા એમ તો તું જાસ પાછી આવતી રહેશ. પણ ઈ બાબા વરહને વૈસલે દે કોક દી ગઈ હોય હું. હા એ સાચી વાત. પણ આ મારો દીકરો રવિડાનું કંઈક કરવું જોઈએ. પાછો મારો દીકરો મહિનામાં 1-2 વાર જાય સાટો મારવા. મને ઈ જ ઉપાદી છે. હું તમને શું કહું છું, હા આ ઓલી વહુ નથી હરેડે સડવા દેતી. મને લાગે હે ઘર જમાઈ રહી જાય. એ ભલે રહી જાતો, બીજું શું થાય? હું ભલે રહી જાતો છે આપણે વાહે બીજો દીકરો. ઈ સાચી વાત. આ એક ને એક છે, પાછી ઈ ઉપાદી ને. એ આંધરાવ ને એક આઈક. મારા દીકરાને આવા દે, થોડોક ઠપકો તો આપવો જ પડશે. એમ નહીં, આ વહુની માં નહીં શરમાતી હોય, એનો બાપો નહીં શરમાતો હોય, હું એમ કહું છું. મને લાગે હાવ એને બધાય અકલ મઠીના જ લાગે. નકર આવી રીતે જમાઈને આ 10 દી સુધી રોકાય. અહીં શું આપણે કામ ધંધા ન હોય? આખો ઘાણવો દાજી ગયો છે ન્યા. થાય શું? હાલ ઘરે હાલાવે કઈક ચા પાણી મૂક. એમ નહીં, હું તમને શું કહું છું, હા આ કેમ આટલી અધૂરી અને પાછી માં અધૂરી? એ ઓલો આ ઘડીક અહીંયા વાટે ને ઘડીક વાં વાટે. ઈ કઈક મને ભેગો થાય મારે એને કેવું જોઈશે. આ જો ને આ કૂતરા ખોડ ખાય એવું તો ખોડ વાઈટું છે. હા હાલ હાલ. તને કહું, હા બોલો. ઘરે જઈને મજા નહીં આવે હો. કા? હું તો તને હાસું કહું છું, હાલ અહીંથી પાછા વળી જાય. શરમ કરો ઘરે રેવાય. અરે પણ એમાં છે ને શરમ કરવાની હોય. આપણે એક ને એક દીકરી ને એક ને એક જમાય છે. ઈ સાચી વાત હે. સાચું તમારું ઘર આ કહેવાય, ત્યાં તો ખાલી હાહરું જ કહેવાય. અરે હા હા એમાં એવી મજા આવે છે ને, કાઈ ઘટે જ નહીં. વાત જ તું પૂછમાં. અહીંયા મારા ઘરે મને ખુદ ને એટલી મજા જ નથી આવતી. ને બોલો તો એક કામ કરો, લબાસા ભરીને આપણે બે ન્યા વયા છે. વાહ વાહ, મારા મોઢાની વાત કરી દીધી હો. હાલ કાયો કા લબાસો ભરીને નાખી તારા બાપાના ઘરે. આને જો ખોટું કીધું તો હાસુ માની જાય છે. એ ન્યા નો રહેવા જવાય, ગામ વાતું કરે. અરે ગામ ને ભલે ને જી વાતું કરવી કરે, બાકી મને બહુ મજા આવે હો. કાયમ મારા હારા પનીર ટીકાનું શાક ખવડાવે, કાંઈક મંચુરિયન, કાંઈક ચાઇનીઝ. ખાવામાં કાંઈ ઘટે જ નહીં. આપણા ઘરે બટેકા સિવાય કઈ શાક જ ન હોય, નકરે લીલોતરી જ ખાવાની. એ સાચી વાત હે. એટલે તો તમે આ સારી જ ખાઈ કુછ જો ને મારા બાપનું ખાઈને. આમ જો તારા પપ્પાને વાંધો નથી ને તો તને શેનો વાંધો છે? મને વાંધો હોય ને, અહીંયા તમારા મા બાપને સાચવવાના હોય. મારા મા બાપ ઈ કરી લે છે, તમારે શેનો આટલું બધું છે? અરે મને દીકરા ઘોણે રાખે છે, દીકરા ઘોણે. અને અહીંયા દીપડા ઘોણે રાખે છે. હું કહીએ બધાય મને બા બાપુજી એમ કહે કે ન્યા લઈ જાય છે ને ન્યા રાખે, પણ ઈ નો ખબર હોય બા બાપુજીને કે આ ન્યા પૈડા રહે છે. મને ત્યાં આવવાનો કેટલો હરખ હોય છે. તને અહીંયા હરખ હોય છે, મને ન્યા જવાનો હરખ હોય છે. તમે જાઓ તમારા હારે, હું જાઉં મારા હારે. વાહ વાહ વાહ, મજા આવી ગઈ. એ પાછા વળો, હું ગાંડા થાવ છો પાછા વળો. હાલ આમ ઘર ભેગા થાવ. ઘર ભેગો એક જ સરિયતે થાવ. શું? 2-3 દિન પાછું હાહરિયામ જવાનું તો. હા કાઈ વાંધો ના, હાલો જઈશું. વાહ વાકી મારા હારા તો હારા છો. ભગવાન ને હું કહું છું બધાને આવા હારા દે. કાનાથા, હા જો ને ગામના સોરાબાદ જાતો તો. હે અહીંયા બધા ગઈઠિયા ભેગા થઈ ગયા. હા ભેગા થયા છે. તો અહીંયા ઓલો કઈક ભજન નો પ્રોગ્રામ રાખ્યો છે કે નહીં સાંજે? આ પૂનમ નો. હા હા એ તો સાંજે છે ને પૂનમ, એટલે સાંજે પ્રોગ્રામ રાખ્યો. વાંધો ને તો ઓલો ગાંઠિયા ને ગુંદીને કહી દીધું, નાસ્તો નહીં જોઈ સાંજે. હા એમાંય તારો છોકરો મોર પૂગી જાય ખાવા વસોડવા. કા ભાઈ? જ્યારે જો ને વિપલા બસ સ્ટેન્ડ જો ને તારો છોકરો ઠેલા નાખીને બેઠો જ હોય. એને કઈ કામ ધંધો નથી. તને કઈ વાંધો છે મારો છોકરો અહીંયા બસ સ્ટેન્ડ ઠેલા લઈને બેઠો હોય? મને શું વાંધો હોય તારો છોકરો બસ સ્ટેન્ડ બે કે પછી બલુંગ સ્ટેશન બે ગમે ના બે, મને શું વાંધો હોય? અને સાંજે ખાવા આવે તો તને કઈ વાંધો જ? મને કાંઈ વાંધો નથી. આખા ગામના છોકરા ખાય છે, એમાં તારો છોકરો ખાય તોય કાંઈ વાંધો. પણ હું શું કહું છું, હા એક કામ કરને, તારા છોકરાને હારા ને ગીરે તું મને એમ જો તને રોટલો માથે પડતો હોય. મારા છોકરાને રોટલો કાંઈ માથે નથી પડતો.
અને એને હારા જાય અહીંયા તને કઈ વાંધો? ઘડીએ ઘડીએ જાય એટલે ગામમાં વાતું કરે જ બધાય. કોણ વાતું કરે? બધા આખા ગામના વાતું કોઈ કરે. કઈ વાતું નથી કરે. સાપા તું નાખતો હોય બધે. ક્યાંય સાપા નથી નાખી. એવો મારે ક્યાં નવરાય હતી કે તારા છોકરાની ને તારી બેયની વાટું. અને મારો છોકરો કદાચ કાયમી જાય ને તો મને પહોંચશે. એમાં મોટા તારે કઈ બળતરા કરવાની જરૂર નથી હો. એટલે તું ઉછો નહીં છો એટલો બધો થામા ભાઈ. તારે કઈ હું મારી બાજુ છે અને તારા છોકરો ઘર જમાઈ રહે તો મારે શું લેવા દેવા? તો શું કામ પણ તું કહેશ કે આખા ગામને ખબર છે? તો આખા ગામ વાતું કરે એટલે કહેવું પડે કે વિપ્લવનો છોકરો અરે ફરીને આઠથી છે ને આઠથી મને એમ છે મહિનામાં 8 દી જ ઘીરે રહેતો હોય છે. અને બીજા કોળદી રહે ને એ હારણ ઘીરે જ પડ્યો રહેતો હોય. ગામનાઓને કોઈને ખબર ન હોય. આ તું હે ને બધાને કેવો વરો તું હે કાનો છોકરો રોજ ઠેલા લઈને જાય. આવી તારે કોકની ઘરની પંચાયત કરવાની શું જરૂર જાય ભાઈ? અને તું શેઠો લઈને વાત કરજે ને મારે યાર બાજુ ઉતારે અને તારે છે હું તું ધક્કા નો મારતો હોય નાખીએ ને એક ધોકા ભેગો પાડી નાખી. માલતી નો થાળ જાતો અહીંયા જા નીકળ. અને આજ પછી હે ને કોઈ દી મારા છોકરા વિશે બોલતો ને તને કહી દઉં છું. પંચાયતિયા ગામના નીકળ. તને હું જોઈ લઈશ ભલામણા. આજે ભજનમાં ભેગો ન થતો ને કે ગુંદીમાં ફોડું ખાલી દઈશ. તારા કાઠિયામાં મોઢું નો ગાળ દઉં મારી નામ નાખ્યું ને. લે આ ઝાડી તો બંધ છે. બાને બાપુજી ક્યાં ગયા છે? વાડીએ ગયા છે. ભલે ગયા આપણે પાછા વેજે તારા બાના ઘર આય લે. આને તો જો પાછા વરો ક્યાંય નથી જાવું. અને હમણાં બાપુજી આવશે ત્યાં સુધી હે ને અંદર કરો. હાલો ખોલો જારી હાલો. તને સાચું કહું હા મારું અહીંયા મન લાગતું જ નથી. આ ઘર મને એને કડવા તોડે છે. ભલે કઈડવા ધોરે પેલા જારી ખોલો. બહુ કઈડી નકરું મારા મા બાપની ઘરે જ પડ્યું રહેવું છે. ઓમ તો ખુલ્લી જ છે. જો હમણાં પડે તું. હાલે ઠેલો અંદર મૂકી દે. હું જાઉં છું ગામમાં. હા બસ ને ટાંકીઓ ટકતો નથી ઘરમાં. ગયરા નથી હજી ગયરાય નથી ઘરમાં. પણ ઓલો સૂર્યો ક્યારનો ફોન ઉપર ફોન કરે છે. એને ઘડીક મોઢું દેખાડવા જવું પડશે. હું જાઉં છું હમણાં આવું પાછો. આમ જો બાપુજી આવી જાય ને પેલા આવી જાય જો. ગુંદા પાકી ગયા છે પણ કેમ ઉતારવા? આ સૂર્યો ક્યાં આવી છે? અલા એ ત્યાં શું કરે છે? કા લવડા શું છે? હાલો ને. અલા અહીંયા શું કરે છે ઉપર ચડે? એ ગુંદા થોડાક પાકી ગયા તમે તો ઉતારી લઉં. ભાવે તને ગુંદા? બહુ ભાવે. ઓહો મને નો ભાવે હોય. રાવણા જો હમણાં પાક છે ને હા જમાવટ થાય હો. બસ હા હે હું તને શું કહું છું જો અત્યારથી મારો ઓર્ડર લખી લે. ઓર્ડર લખી લે એટલે અહીંયા નીચે તડફાર પાથરીને દારખી ઉપરથી હલાવીને જેટલા રાવણા પડે ને એટલા બધા મારા હારા ઘરે. હા ઘરે. હા તને જે થાતા છે ને પૈસા દઈ દઈશ. કેમ કે જો રાવણા લઈને જાવ એટલે 2-5 દી રોકાવાય જડે ને રાવણા ખાઈ મજા આવી જાય. અરે તારા હારાના ઘરે તારે બધું અહીંયા રહેવાનું ને બધું અહીંયા કરવાનું છે. લા કેવી મજા આવે કાકા. જમાવટ થઈ જાય. એક ફેર તું લગ્ન તો કર તને ખબર પડે કે હારા શું વસ્તુ છે. હગા બાપ નો હાચે ને એવી હારા હાચે વિચાર કર. તું તો હમણાં દેખાતો જ નથી. હારાને અહીંયા જ પડ્યો રહેશ. અહીં અમારે તો શું કહેવાય બોલું છોકરીને નેઠા નથી. હારા નેઠા ક્યાંથી થાય? મારે ડાયરેક્ટ તો કોઈને હારા ન કહેવાય. એ હારા મને તમારા ઘરે લેતા જાવ એમ તો ન કહેવાય. એ વાત તારી હાચી હો. સમજો સૂર્ય મારી વાત સાંભળે. અહીંયા આપણા ઘરે હોય ને તો આપણે સવારમાં 8 વાગ્યામાં જગાડીને વાડીએ મોકલી દે. અને હારા એમ કે જમાય તમે 12 વાગે જાગજો. તમારા હાટું હોય ને નાસ્તો લઈ આવીશ. 12 વાગે મારા હાટું ગાંઠિયા લેવા જાય. વિચાર કર કેવી હરખાય. તારે તો હરખાઈ છે પણ હવે આવી હરખાઈ મારે જોતી તો શું કરવું પડે? એના માટે હારા ગોતવા પડે. તો કાલે હારા ગોતવા નીકળી જાવ રોડ ઉપર. જેને જવું ને એને કહો એ હારા એમ ન મારશે તો તને કાકા. તારા બાપુજીને કે તને હાટું હારી છોકરી ગોતે. છોકરી ગોતેલા હારા તો ભેગા. છોકરી નહીં બાપુજીને કેવું બાપુજી એક હારા ને હાવું ગોતી દ્યો. છોકરી ગમી હાલ છે. મેન સુખ તો ઈ જ છે ને ભલામણા. હા હાઉનું ઈ આપણે હાચવે ઈ જ મેન સુખ. હા પણ છોકરી તો હાલે ને ગમે ઈ હાલે. આપણે છોકરી નું લેવા દેવા. મેન હાવ હારા હોય ને એટલે આપણી જિંદગી નીકળી ગઈ. પછી એમ નહીં પછી દુનિયા વાતું નહીં કરે કે આ લગ્ન કરીને ઘર જમાઈ થઈ ગયું. ભલે ને જેને વાતું કરવી એને કરે. આપણો જીવને આનંદ આવે છે ને એટલે બસ. તને નો ખબર હોય તને તો આનંદ જ આવે. આ વાહે બધા વાતું કરે છે. રવિડો જો કે લગ્ન કરીને એ હારાના ગામમાં જ પડ્યો રહે છે. એ તો હવે કે એમ જો કામ નો રહ્યું કઈ. અરે મારે દુનિયાનું નથી જોવાનું.
મને મારા હારા હાચવે ને એટલે બસ કાંઈ ઘટે જ નહીં. હાલ આપણે ગામમાં જાય. તો તારા બાપાને શું સમજવું? તને આવડો કહેલો. મારા બાપાને જે સમજવું સમજે. આપણે કેટલા ટકા? મારા બાપાને હજી જો મળ્યો નથી. હું વિચાર કે હાલી ગયું તારું લે. હાલ હાલ ગામમાં જાય. હાલ આપણે ગામમાં બે ત્રણ હારા ગોતતા આવી. ઓહો આ વહુ ને ઈ તો આવી ગયા લાગે છે. કેતા હોય પાછા વયા જાય. લ્યો, કરો વાત. પાછું જવાનું તમને કોણ કે? આમ થાય 5 દી પછી તમે પાછા જાઓ જ. ઈ તો જાવુંય પડે, મારા મા બાપનું ઘર છે. એમ નહીં, આમ આડું આડું કેમ બોલો છો તમે? આડું આડું જ બોલે ને આવ્યા ભેગા તો વધાવી લીધા. લ્યો, તો તમને પૂછ્યું છે તમારી હાઉએ આવી ગયા એમ પૂછ્યું. આવી ગયા દેખાડા ને તમને. લે આ લે આનું હું કેવું મારે હવે? તું કે કાંઈ મારે વહુને નો કહેવાય કાંઈ. એ બટા આ તમારા હાહરા છે, આવી રીતે નો બોલાય. બે આવ્યા એવા વર્તાઈ ગયા ને તમે તો આવી ગયા ઈ છે. લ્યો તો શું પાછા વયા જાય? પણ ક્યાં મેં તને તારી ધોરી કાઈ કીધી? ખાલી એટલું કીધું કે તમે આવી ગયા. ઈ બોલવાનું તમારા ટોન અલગ હતા, ઈ મને ખબર છે. તમે ખોટી મગજ મારી કરો માં અને ઘરમાં જાઓ. અને રવિ ગયા? ઈ ગયા છે ગામમાં. ગામમાં ગયા હે? હા તને હું કહું છું, હા, આપણે એક જગ્યાએ ઓલી ડોસી ગુજરી ગઈ, હાલને જરાક બેહી આવી. ઓલા આમતીમાં ગુજરી ગઈ ઈ. હા જો બેટા અમે જઈશી ગામમાં, બરાબર? એક ડોહી ગુજરી ગઈ, તમે ઘરમાં જાઓ ને બધાય કામ કરો. હાલો. હા તો કરશું કામ હવે. ઈ છે. કરશું નહીં, કરવા માંડજો એમ કહું છું. આ તો કરશું જ હવે. જઈ આવો જાઓ ડોહી પાસે. આ ભળી આવો. હાલ તું હાલ ને બા. પાડો લીધો આને તો. હે લાવ. હા આ છોકરો કોઈનું માનતો નથી. આ હે ને બાયડી ગેલો થઈ ગયો છે ને હાહરામાં જ પડ્યો રહે છે. હું તમને એમ કહું છું. અને આપણે એકને એક છોડવો છે. આ છોડવાને હવે લગભગ મારે લાગે મુરીએથી ઉપાડવો જ છે. એક ભેગો થવા દે મને. હું મુરીએથી ઉપાડવો જો હે. હાવ કઈ આમ ન હોય કાઈ. મારો દીકરો માનતો જ નથી. કોઈના બાપનો નથી માનતો. લ્યો આ ભાઈ તો અહીં હમા જડી ગયા. આ હાવત તો હમો આવ્યો લે. આવતો રહ્યો હા આવ્યો હો. એમ કેમનો ગયો તો આમ? ટિકિટ બુકિંગ કરાવવા ગયો તો. કા બટા તારે હરિદ્વાર જાવું છે? ના ભાઈ ના હારા ઘરે જવું છે. લ્યો આવ. હવે આને એક ઝાપટ મારી જાય આ બત્રી કાઢ નાખી જો. હાહરા હું જાયમો છો. હજી આયલો આવે છે ત્યાં પાછી બુકિંગ કરાવવા જાય. હે લા. જો હું કામ ભાઈ તમને કહું ને મારા હારા માથે હાથ ફેરવે છે અને આ તો છૂટા ઘા કરવાની તૈયારીમાં હોય છે. એમ નહીં. તે તાર હાહરા હાટુ જન્મ લીધો છે. અરે બા કેવી મજા આવે બા, તમને હું વાત કરું. આમ ન્યા કણે ઢોલિયા ઉપર ઠેસથી હૂતો હોય છે હું રાજા ઘોડે. કાઈ નો ઘટે બા. એ પણ હું છે પણ તું તારા હારાનું નામ નો લેતો મારા મોઢે, આને કહી દે. નો ગઈ જો હારાનું હારું કીધું ને એમાં. આ પરથી નો જ ગમે બટા. ઈ પાસની તને હાસો હોય ને એટલે પાસની બધાય તાના માના કરે. અરે બા કેવી મજા આવે, તમને હું વાત કરું. મને દીકરા ઘોડે રાખે છે ઈ. તો અમે તને અહીં શું કૂતરાની જેમ રાખી છીએ એલા? અરે એમાં કઈ હું કહેવાનું હોય બાપુજી. એ રવિ આ બધું નથી હારું લાગતું પણ. સમજાવ. આનો મગજ મારો જાય છે હવે, કહી દઉં છું. જોવો તો જુવાન દીકરા ઉપર હાથ ઉપાડે છે. હું જાઉં મારા હારા. એ પણ એ રવિ એ પાછો તો માર પણ. જાવા દે ને લબાસોય ભર જા તારો યા. ખટારો એક બોલાવ તો ફોન કરતો લા ટેમ્પા વાળાને. ઉપાડો બધું જાવ. હારા સોઈટો છો. આયા બાપનું તો કઈક ધ્યાન રાખે. હાલી હું નીકળો છો. ઈ મને હાથની હથેળીમાં રાખે છે. હમણાં હું પગની હથેળીમાંથી સંપલ કાઢ્યું ને એ પણ આમ જો. ખોજાડી દઈશ મારીને. આય તો તું કાલ હાજે તારા બાપને પથરીનો દુખાવો ઉપડ્યો તો તું વત દવાખાને ન લઈ જાતે ને. ના એના હારા દુખાવું ઉપડે એટલે મારા દીકરા સીધા બુકિંગ કરાવે ટિકિટું. હાસવા તો પડે ને. ઈ અમને હાસવે છે તો મારે એમને નો હાસવા પડે. એય તારે હાવું અને હારા તને કેમ હાસવે તને ખબર છે? હું કામ? એની દીકરી રે ને ઈ મોટું વાવાઝોડું છે. એને ઈ વાવાઝોડું તું હાસવીને બેઠો છો ને એટલે તને હાસવે છે. હે હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુધા ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો અમારો વિડિયો ગમે તમારી સ્ટાર 1 મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.